મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસી ન્યૂઝ ચેનલમાં। તો અમારી ચેનલનું નામ છે વાસી બ્રેકિંગ ન્યૂઝ। તો મિત્રો આ અમારી ન્યૂઝમાં તમને જાણવા મળશે વરસાદ આવી ગયા પછી હવાઈ ગયેલા સમાચાર। તો તમે હવાઈ ગયેલા સમાચાર જાણવા માટે બને રહેજો છેલ્લે સુધી। તમને જોરદાર સમાચાર અમે સંભળાવશું અમારી વાસી બ્રેકિંગ ન્યૂઝ। તો મિત્રો એક જ ધારે અઠવાડિયાથી બંબાકાર જોરદાર વરસાદ પડી રહ્યો છે। એના હિસાબે અમારા ખેડૂતોના બધા ખેતરોમાં ચારે બાજુ પાણી ભરી ગયા છે અને એ પાણીનો પ્રવાહ એટલો જોરદાર છે કે મારી પાછળ તમે જોઈ શકો છો ખેડૂતોને આવવા જવા માટેનો માર્ગ છે અહીંયા જોરદાર અને ટચન અમારા ખાડા પડી જશે અને રોડ પણ ફરતી બાજુ તૂટી ગયા છે અને આ બધી વસ્તુ જોઈને હું બહુ ખુશ છું। તો અત્યારે મિત્રો આપણા વિજયભાઈ છે ને આ ખાડાની ઊંડાઈ કેટલી છે એ ચેક કરશે, બરાબર? તો જોઈ રહ્યા છો મિત્રો તમે વિજયભાઈ અંદર ખાડો ચેક કરવા જઈ રહ્યા છે લાકડું લઈને। અંદર પડી જશે હવે જશે એ તે અમારી ન્યૂઝ ચેનલની જીમ। તો જોઈ શકો છો મિત્રો ખાડાની અંદર વિજયભાઈ આખા અડધા ડૂબી જાય ને એટલું પાણી છે। તો આવા ભયંકર વરસાદના પાણીના પ્રવાહમાં મિત્રો ઘરના મોભિયા પણ તણીને ખેતરમાં આવી ગયા છે। તો મિત્રો તાત્કાલિક ધોરણે અમારા કેમેરામેન વિજયભાઈને ડબલે જવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી, તો તાત્કાલિક ડબલે જયા છે। તો હવે મારે થોડા ઘણા ન્યૂઝ મારે જાતે કવર કરવા પડશે। આવી ગયા જો અમારા વિજયભાઈ ડબલે જઈને આવી ગયા, જુઓ હવે વાંધો નહીં આવે। તો આપણી સાથે મિત્રો સંવાદદાતા વિજયભાઈ જોડાઈ ગયા છે। તો આવા ભયંકર વરસાદની પરિસ્થિતિમાં એમને શું તકલીફ પડશે, ગામજનોને શું તકલીફ પડી છે એના વિશે આપણા સંવાદદાતા જણાવશે। તો વિજયભાઈ શું કહેવા માંગો છો તમે? એ બધું મળી ગયું, પેલા ડબલે જવા વિડીયોને ડિલીટ માર દેજો, નહીં તો મજા આવશે નહીં। એ તો વિજયભાઈ ડિલીટ નહીં થાય, તમારથી થાય કરી લેજો, જાઓ દેણો ગાડી અહીંથી। તો મિત્રો આપણી પાછળ બેઠા એ સંવાદદાતા તો બદનાની ભાવના રાખવા વાળા છે, બરોબર? તો આપણે એમની પાસે તો કઈ ન્યૂઝ નથી મળ્યા, પણ જો અમે અત્યારે ટેકરે બેઠા છીએ, બરોબર? ટેકરે બેઠા બીજા સંવાદદાતા મળે એવી આશા રાખીને ટેકરે બેઠા છીએ। જો કોઈ આવે તો આપણે એમને પૂછીશું કે આ ભયંકર વરસાદની પરિસ્થિતિમાં એમને અને ગામજનોને અને ખેડૂતોને શું નુકસાની થઈ છે, બધી માહિતી આપણે એમની પાસેથી મેળવશું। તો હાલ તો આપણા કેમેરામેન અને સંવાદદાતા એવા વિજયભાઈ બંને કેરેક્ટર ધરાવે છે, તો એ અત્યારે આપણા માટે શીરો બનાવી રહ્યા છે। જોઈ શકો છો તમે, અમને બંનેને જોરદાર ભૂખ લાગી છે એટલે શીરો બનાવી રહ્યા છે જોરદાર, તમે જોઈ શકો છો। ભાઈ સાહેબ કેમેરામેને આપણા માટે શીરો તો બનાવ્યો પણ અંદર કઈ નાખ્યું નથી, બદામ દ્રાક્ષ ને એવું, કાજુ બદામ તો બધા હું યાર ખજો સોરી ગયા। તો મિત્રો અત્યારે આપણે બીજા સંવાદદાતા મળી ગયા છે, બરોબર? માલધારી છે, તમે જોઈ શકો છો। તો તમને શું તકલીફ પડે છે વરસાદના હિસાબે? બકરાને કશું સરવા નહીં મળતું અત્યારે, ચાય પાણી ભર્યું બધે, બરોબર? ભાઈ બીજું કશું નહીં, પાણી બધે ભર્યું, જો આ બધે પાણી જ છે નકરું। આ બકરા ઉભા જો હે ચા બનાવો પણ બાકસ નહીં, જો લાકડા બધું આ પાઇપ લાયા પણ બાકસ નહીં, ઈકતું જ નહીં, બધે પાણી ભર્યું, બધું લીલું થઈ ગયું। મિત્રો આ સંવાદદાતાની તો તકલીફ બહુ મોટી છે, આપણે આનું હલ કરી શકીએ। તો મિત્રો આપણા સંવાદદાતા બકરી ભાઈ જો બકરી દોવા જઈ રહ્યા છે। તો જો મિત્રો આપણા પક્કા ભાઈ ને બકરી દોવાનું ચાલુ કરી દીધું, ગમે તે કરીને ચા બનાવવાનો બરોબર? જોઈ લો આખી તપેલી ભરીને દો જાઓ, બકરીને દૂધનો ચા પીવાનો આજ તપેલી ભરાય આખી તપેલી ભરાઈ ગઈ। નવઘણ ભાઈની બકરી દોવાની હે સામેલમાં, હવે છેલ્લી બકરી રહી મિત્રો નવઘણ ભાઈની દોવા। એ ઉભી રહ્યા ના, હા મારી બેટી અહીં તારા ન્યૂઝમાં મેકવાની તને વાસી ન્યૂઝમાં ચા તાજા દૂધની બનાવવાની, પણ જો જાણો દૂધ દે નાખ્યું પણ બાકસ વાળા ભાઈ હજુ આયા નહીં। બાકસ આવો પૈસા આમ ખાઈ ગઈ, બાકસ આવો પૈસા મેળવાનો નકા એમને દૂધ પી જવાનું કોરા બધા ગુંડા બેઠા જો અહીં ચૂલો બનાવી, જો બાકસ આવા તાણ હજુ ઈચ્છા આય ગારામાં ચૂલો બનાવવા એક સારું ને બાપા સીતારામ તો જશે। જો ચૂલો લીલામાં બનાવ્યો અને લાકડા લીલા લોસા જેવા, બરોબર? જો વાગત હતી નકર જય રામા પીર એના જેવી વાત છે, એક જ દેવાનું। હા એમ તો અનુભવી માણસ છે, બરોબર? આવો ચોમાસામાં ચા બનાવતો હોય અનુભવી માણસ। જાણીએ થોડી ફજિયા બનાવવા, એટલે ફજિયા બનાવવા એક દિવાળી એકી ગયો લીલાનું, એક તો નથી, એક બાકસ જતી રહી પેલા, પાયે ભીખાવાના હા એટલે સાત થઈ જશે તમને।
જો તપેલી મેલ દીધી હમણાં સાથે જવાનું હો આહીન પડી ને ટાઈમ કરી ના પડશે ટેકો લાગીને જ છે જોઈ લો પકા ભાઈ હવે હે ને ચૂલા પર ચડાઈ તપેલી જોરદાર થઈ જશે હમણાં ચા તમતા ઘૂઘરા જેવી ચા રેડી એમ કમ્પ્લેટ આવી તો હોટલ મેં ના મળે ચા તો મિત્રો વાસી ન્યૂઝમાં ચા પાણીની બ્રેક મળી હતી બરોબર ફરીથી આપણા પક્કા ભાઈ એમના બકરા બધું લઈને જો ઘર બાજુ વર્યા બરોબર રાગે 3 વાગે ઘરે 12:30 રાગે ઘરે હવે તમે જાઓ ઘરે અમારા રખડતા બકરા સરતા આવશે 1 કલાક કાઢવાની અમારા તો મિત્રો આપણા કેમેરામેન તો આપણો હંગાત કરવાની ઉભા હતા ઘર બાજુ બહુ ખેંચાતા જાય આવો ગારો ભારી બહુ બી છે એટલે ઘર બાજુ ખેંચાતા જાય છે મિત્રો તો આમ જાય મિત્રો અમે અત્યારે રસ્તામાં હારે જતા હતા અને અમને જોરદાર બ્રેકિંગ ન્યૂઝ મળી છે કે અત્યારે ટ્રેન્ડિંગમાં ગોળમાનો ટક્કો ચાલી રહ્યો છે તો જોરદાર ભયંકર વરસાદના હિસાબે અત્યારે ખેડૂતોના ખેતરમાં એટલું જોરદાર પાણી ભરી ગયું છે હાબુદ્દીન ના એવું પાણી ભરી ગયું છે બરોબર આમ તળાવની જે હિસ્ટાઈન ભરી છે ખેતર હું તમને એનો એક જોરદાર નજારો બતાવું જુઓ નવરાપરા ગામથી મિત્રો જોરદાર બ્રેકિંગ ન્યૂઝ મળી રહી છે નવરાપરા ગામમાં મિત્રો જોરદાર પાણીનો પ્રવાહ ચાલુ છે એના હિસાબે મિત્રો ખેડૂતોના ખેતરો એકદમ ધોવાઈ ગયા છે અને સાથે સાથે ખેડૂતો પણ ધોવાઈ ગયા છે